નમસ્કાર, ગુજરાત એટ 7 માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી। જેવી રીતે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે ડાંગથી। ડાંગ સાપુતારા ઘાટમાં એક અકસ્માત સર્જાયો છે। ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત થયા છે। અકસ્માતની ઘટના કે જ્યાં લાકડા ભરેલી ટ્રક પ્રવાસીઓની કાર પર ફરી વળી છે, તો પોલીસ અને સ્થાનિકોએ કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા। પોલીસ અને સ્થાનિકોમાં જે રીતે અત્યારે હાલમાં સાપુતારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સાપુતારા પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ સાપુતારા ઘાટમાં અકસ્માતને લઈને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત થયા છે। અકસ્માતનો મામલો કે જ્યાં સાપુતારાની અંદર ઘાટમાં અકસ્માત સર્જાયો, જેમાં 4 વ્યક્તિઓના કરુણ મોત થયા છે। મોતને પગલે સમગ્ર વિસ્તારની અંદર શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે જ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ જોઈ રહ્યા છો લાકડા ભરેલી ટ્રક જે પલટી ખાઈ અને કાર પર ફરી વળી, જેની અંદર કારમાં બેઠેલા 4 સવારોના મોત થયા છે। રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 થી 7 દિવસને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના દ્વારા રાજ્યના 8 થી 10 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરાઈ છે, જેમાં ગાંધીનગરમાં 12.5 અને અમદાવાદમાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। આગામી લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મતદારો જોડો અને અભિયાનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં દરેક વિધાનસભા બેઠક દીઠ 2 સંમેલનનું આયોજન કરવામાં આવશે। ભારતના યુવા મોરચા દ્વારા દેશના વિવિધ 5000 સ્થળોએ યુવા સંમેલન કરવામાં આવશે। 24 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી એક સાથે આવા 5000 સંમેલનને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરશે। 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પર ડિબેટ સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે, જેને લઈને ભારત પ્રદેશ સાથે કાર્યાલય ખાતે યુવા મોરચા દ્વારા નવા મતદારોને ભાજપની વિચારધારા સાથે જોડવા માટે વિશેષ અભિયાન તૈયાર કરવા માટેની બેઠક યોજાશે। को भारतीय जनता युवा मोर्चा पूरे देश में युवा मोर्चा के राष्ट्रीय अध्यक्ष आदरणीय तेजस्वी सूर्या जी के नेतृत्व में लगभग 5000 स्थानों पर नव मतदाता सम्मेलन करने जा रहा है। गुजरात में भी प्रत्येक विधानसभा में इस प्रकार के सम्मेलन भाई प्रशांत जी के नेतृत्व में आयोजित किए जाएंगे। 24 तारीख का जो नव मतदाता सम्मेलन है, उसकी विशेषता यह है कि पूरे देश में जो नव मतदाता उस सम्मेलन में आएंगे, नवा मतदारों ने लईने એમને મળવાનું, એમને મળીને જે નમો એપની અંદર વિકસિત ભારત એમ્બેસેડર અત્યારે અભિયાન ચાલી રહ્યું છે, એ નવા મતદાતાઓને સરકારની યોજના, કેન્દ્ર સરકારની યોજના, રાજ્ય સરકારની યોજના, જે રીતે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ નાના અને ગરીબ લોકોનું યોજનાના માધ્યમથી એમને યોજનાનો લાભ પહોંચે માટે યથાર્થ પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે જ્યારે મોદીજીએ વાત કરી છે કે ગરીબ, યુવા, મહિલાઓ અને કિસાનો માટે સરકાર કટિબદ્ધ છે, ત્યારે વાયબ્રન્ટ ગુજરાતને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાયબ્રન્ટ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવ્ય રોડ શો કરશે। એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીના રોડ શોના રૂટ પર સ્ટેજ પરફોર્મન્સ પણ કરવામાં આવશે અને ગરબાથી પીએમ મોદી અને યુએઈ પ્રેસિડેન્ટનું સ્વાગત કરાશે। સૌરાષ્ટ્રના ભાતીગર રસથી મહાનુભાવનું સ્વાગત કરવામાં આવશે। ત્યારે મોદીના રોડ શોને લઈને સરકાર સંગઠન કામે લાગ્યું છે।
જે બિલકુલ વાઇબ્રન્ટ સમિટના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતના મહેમાન બનશે। આપને ખાસ જણાવી દઉં કે દેશના વડાપ્રધાનના આગમનના પગલે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। 9મી જાન્યુઆરીએ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી એક ભવ્ય રોડ શો કરવામાં આવશે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત યુએઈના પ્રેસિડેન્ટ ખાસ આ રોડ શોમાં ઉપસ્થિત રહેશે। નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રેસિડેન્ટના ભવ્ય સ્વાગત માટે સરકાર અને સંગઠન અત્યારથી જ કામે લાગી ગઈ છે। તો બીજી તરફ તેમના આગમન અને સ્વાગત માટે ગુજરાતના ગરબા અને આપને જણાવી દઈએ કે યુનેસ્કોમાં તાજેતરમાં જ ગુજરાતના ગરબાને અગ્રીમ સ્થાન મળ્યું હતું, જેના ભાગરૂપે યુએઈના પ્રેસિડેન્ટને પણ ગુજરાતના રાસ ગરબાથી પરિચિત થાય તે હેતુથી સરકાર અને સંગઠન દ્વારા ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રોડ શોના રૂટની અંદર સમયાંતરે થોડા અંતરે સ્ટેજ બનાવીને સ્ટેજ પરફોર્મન્સ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે, જેમાં આદિવાસી નૃત્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારબાદ આ બંને મહાનુભાવ રાજભવનમાં મુલાકાત આપશે અને ત્યારબાદ બીજા દિવસના મહાત્મા મંદિરના નિર્ધારિત કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રેસિડેન્ટ ખાસ હાજર રહેશે। સાથે સાથે સેક્ટર 17ના હેલિપેડ ખાતે જે એક્ઝિબિશન સેન્ટર બનાવવામાં આવ્યું છે તેની અંદર એક ટ્રેડ શો યોજાવાનો છે, જે ટ્રેડ શોમાં પણ યુએઈના પ્રેસિડેન્ટ પણ હાજર રહેશે અને નરેન્દ્ર કરશે। હાલ નરેન્દ્ર મોદીના આગમનના પગલે અને તેમના ભવ્ય રોડ શોના કારણે સરકાર અને સંગઠન આ રોડ શો લોકસભાની ચૂંટણીના પગલે હોવાનું પણ રાજનૈતિક વિશ્લેષકો માની રહ્યા છે। લોકસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે, સાથે સાથે વાઇબ્રન્ટ સમિટ પણ યોજાઈ રહી છે, જેના અનુસંધાનમાં યોજાનાર આ રોડ શો રાજકીય રીતે પણ માનવામાં આવી રહ્યો છે। આપને ખાસ જણાવી દઉં કે દેશના વડાપ્રધાનના આગમનના પગલે પણ અનેરો ઉત્સાહ અને માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ રાજ્ય સરકારનું વહીવટી તંત્ર પણ અત્યારે કામે લાગી ગયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા દિશા નિર્દેશ અનુસાર હાલ ગૃહ વિભાગની પણ એક મહત્વની બેઠક ચાલી રહી છે, તેમાં રોડ શો દરમિયાન સુરક્ષા વ્યવસ્થા તેમજ પ્રોટોકોલના નિયમોનું ચુસ્ત પાલન થાય તે દિશામાં પણ આપી દેવામાં આવી છે। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત સેમિનાર આયોજિત કરવામાં આવ્યો છે। 10 જાન્યુઆરીએ ગિફ્ટ સિટીમાં ખાસ એમએસએમઈ તેમજ ઈ કોમર્સના વધતા ચલણ અને તેના ઉપયોગ બાબતે સરકાર દ્વારા ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે મહાત્મા મંદિર ખાતે ઈ કોમર્સ બિઝનેસ એન્ડ ફિંગર ટિપ્સ વિષય અંતર્ગત એક વિશેષ સેમિનારનું આયોજન કરાયું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક લીડરો સાથે સંવાદ કરશે। તો આ જે ફંક્શન છે ગિફ્ટ સિટી ક્લબમાં એ 10 તારીખે 5:15 વાગે શરૂ થશે અને લગભગ એમાં 1.5 કલાક ચાલશે। લગભગ 60 મિનિટ સુધી જે 25, 26 કે 27 એવી એક સંખ્યા છે લીડર્સના, ફિનટેક લીડર્સ, એ લોકો પોતાના વિચારો પ્રકટ કરશે અને એની પછી ચર્ચા કરવામાં આવશે। 12મી તારીખે જે સમિટ છે એમાં એમએસએમઈ કોન્ક્લેવ છે, એમાં ઇનોગ્રલ સેશન પ્લસ એક પેનલ ડિસ્કશનનું સેશન છે, જેમાં ફર્સ્ટ પેનલ ડિસ્કશન સેશનમાં આપણે ડ્રાઇવિંગ ગ્રોથ થ્રુ ટેકનોલોજી એડોપ્શન ઉપર ભાર મૂકશું, જેમાં ઘણા બધા રિનાઉન્ડ સ્પીકર્સ આપણે ત્યાં આવવાના છે। કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ગુજરાતમાં ખૂબ સારો છે અને બીજા રાજ્યો કરતાં સ્ટાર્ટઅપની જો પોલિસી છે એ બી ગુજરાતની ખૂબ સારામાં સારી છે। કઈ રીતે સારી છે? કેમ કે એક યુનિક સિસ્ટમ છે। બીજા રાજ્યોમાં ફક્ત કોઈ એક ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટઅપ્સને અને એક પર્ટિક્યુલર સ્ટેજ ઉપર સપોર્ટ કરે છે, વેરેઝ ઇન ગુજરાત દરેક તબક્કામાં સ્ટાર્ટઅપને સપોર્ટ કરવામાં આવે છે। માનો સ્ટુડન્ટ હોય એને આઈડિએશન સ્ટેજ એટલે જ્યારે એને આઈડિયો આવે ત્યારે અને 5 લાખથી 10 લાખ સુધીની સપોર્ટ આપે છે। જ્યારે કોઈ જગ્યા હાયર એજ્યુકેશનમાં ભણતા હોય અથવા તો કોઈ નાની મોટી કોઈ પ્રોટોટાઇપ ડેવલપ કરતા હોય। જે ફંક્શન છે ગિફ્ટ સિટી ક્લબમાં એ 10 તારીખે 5:15 વાગે શરૂ થશે અને લગભગ એમાં 1.5 કલાક ચાલશે। લગભગ 60 મિનિટ સુધી જે 25, 26 કે 27 એવી એક સંખ્યા છે લીડર્સના, ફિનટેક લીડર્સ,
એ લોકો પોતાના વિચારો પ્રકટ કરશે અને એની પછી ચર્ચા કરવામાં આવશે. આપ જાણો છો એ પ્રમાણે ગિફ્ટ સિટી ઇન્ડિયાના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર છે. ઇન્ડિયામાં એક જ ફાઇનાન્શિયલ ઇન્ટરનેશનલ સર્વિસ સેન્ટર છે અને ગિફ્ટ સિટીમાં છે. ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ માટે એક ગેટવે તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ઇનબાઉન્ડ અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ નો ચલન કરવામાં આવે છે. આપ જાણો છો એ પ્રમાણે ઇન્ડિયાની જે ફાઇનાન્શિયલ સર્વિસની ડિમાન્ડ છે. ગુજરાત સમિટ 10th એડિશન 2024માં તારીખ 11 જાન્યુઆરી 2024ના રોજ સવારે 10 વાગ્યા ઈ-કોમર્સ બિઝનેસ એટ ફિંગર ટિપ્સ કરીને સેમિનારનું આયોજન કરવામાં આવી રહેલ છે. આજે સેમિનાર છે, આપ સૌ જાણો છો, ઈ-કોમર્સ અત્યારે જે છે એ ફક્ત અર્બન એરિયામાં જ નહીં પરંતુ રૂરલ એરિયામાં પણ ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં પણ પહોંચી ચૂક્યું છે. અને ગુડ્સ અને સર્વિસીસ એ બંને પ્રકારમાં છે. આપણે જે જોઈએ એમેઝોન, ફ્લિપકાર્ટ, ઇન્ફીબીમ આવી કંપનીઓ આપણે ગુડ્સ તરીકે આપે છે, પરંતુ સાથે સાથે નોકરી.com અથવા અન્ય જે સેવાઓ છે એ સેવા સ્વરૂપમાં પણ આપણે ઈ-કોમર્સનો સહારો લેતા હોઈએ છીએ. અને ઈ-કોમર્સની વિશેષતા એ છે કે આ પ્લેટફોર્મ એવો છે કે જેના ઉપર બહુ સરળતાથી આપણા જે ગ્રામ્ય વિસ્તારના કારાગીરો છે અથવા જે કોઈ ઉત્પાદકો છે એમની વસ્તુઓ પણ આપણે મૂકી શકીએ છીએ. એટલે સીધું બિઝનેસ ટુ કન્ઝ્યુમર તરીકે બહુ સારી રીતે આ ફોરમ વિકસી રહ્યું છે. ગુજરાતમાં એની અનેક ઘણી શક્યતાઓ છે. એ ધ્યાનમાં લઈને આ વાઇબ્રન્ટ ગુજરાતમાં રોજગારીની તકો ઉપલબ્ધ થાય, ઊભી રહે અને આપણા જે વિસ્તારના જે પ્રોડક્ટ છે એને ફક્ત રાજ્ય અંતર્ગત જ નહીં પરંતુ બહાર, રાજ્યના બહાર અથવા એનાથી પણ એક્સપોર્ટની પણ જો શક્યતાઓ ઊભી થશે તો આ પ્રયત્નોથી આ ઈ-કોમર્સ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન એનું સેમિનારનું આયોજન કરવામાં આવી રહેલ છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જે રીતે વિસાવદરમાં એસએમસી દ્વારા રેડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેની અંદર દારૂનું કૌભાંડ ઝડપાયું છે. દારૂની હેરાફેરીનું કૌભાંડ વિસાવદરમાં વિદેશી દારૂની હેરાફેરીનું જ્યારે માહિતી મળી ત્યારે એસએમસી દ્વારા રેડની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં મયુર જેવલિયા અને દારૂ આપનાર 2 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. એસએમસી આરોપીની ધરપકડ કરવા માટે તખતો તૈયાર કર્યો છે. તપાસની કાર્યવાહી હાથ ધરતાની સાથે જ કારમાં લવાતો દારૂ મૂકી અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. એક તરફ ગાંધીના ગુજરાતની અંદર અત્યારે હાલમાં દારૂબંધીની વાત કરવામાં આવે છે, તો બીજી તરફ બેફામ દારૂની હેરાફેરી થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં એસએમસીની રેડમાં 5,67,000નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. એસએમસી આરોપીની ધરપકડ કરવા માટે તખતો તૈયાર કર્યો છે. છેલ્લા કેટલા સમયથી આ દારૂની હેરાફેરી ચાલતી હતી અને આ દારૂનો જથ્થો છે તે કોને આપવાનો હતો તે તમામ હકીકતો જાણવા માટે હવે એસએમસી દ્વારા તપાસનો તખતો ગોઠવવામાં આવ્યો છે. તો વધુ એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે વડોદરાથી. વડોદરામાં પણ એસએમસીએ તરખાટ મચાવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરાના બાપોદમાં સપાટો બોલાવવામાં આવ્યો. બાપોદ વિસ્તારમાં દારૂની હેરાફેરીનું મોટું કૌભાંડ ઝડપાયું છે, જેમાં 78 લાખના દારૂ સાથે કુલ 1,24,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને સાથે જ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જંગી જથ્થો, જેની અંદર વિદેશી દારૂનો જથ્થો ઝડપી અને કુલ 1,24,00,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. સાથે જ આરોપી સુનિલ ઉર્ફે અડ્ડો, તે ઉપરાંત આરોપી મુકેશ માખીજાણી અને ચિરાગ દરબારની પણ ધરપકડ કરવામાં આવી છે. કુલ 5 આરોપીઓની ધરપકડ, જેમાં અજય રાઠોડ અને સોનુ કોળી પણ પોલીસના સકંજામાં આવી ગયા છે. એસએમસીએ વિદેશી દારૂ સહિત રૂપિયા 1,24,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જંગી દારૂનો જથ્થો જપ્ત થયો છે, જેને લઈને આ ધતો જથ્થો જોઈ ક્યાંક ને ક્યાંક લોકોની પણ આંખો ચાર થઈ ગઈ હતી. બાપોદ વિસ્તારમાં દારૂની હેરાફેરીનું મોટું કૌભાંડ. આ તમામ જે દારૂની હેરાફેરીમાં આરોપીઓ ઝડપાયા છે તે દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને છેલ્લા કેટલા સમયથી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તે જાણવા હવે પોલીસે તપાસનો તખતો તેજ કર્યો છે.
એસએમસીની રેડમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ ટ્રકમાં દારૂ છુપાવીને લાવતા હોવાનું સામે આવ્યું છે. ગાંધીના ગુજરાતને નશામુક્ત ગુજરાત કહેવામાં આવે છે, પરંતુ આ જ ગુજરાતની અંદર અવારનવાર દારૂનો જંગી જથ્થો ઝડપાતો હોય છે, જેમાં આ વખતે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાની અંદર ફરી એકવાર જંગી જથ્થો ઝડપાયો છે. વડોદરા વિસ્તારના બાપોદમાં એસએમસીને માહિતી મળતાની સાથે જ તેણે રેડ કરી અને ટ્રકમાંથી 78 લાખનો દારૂ ઝડપાયો છે. પોલીસની તપાસ દરમિયાન કુલ 1,24,00,000ના દારૂ સાથે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે દારૂનો જથ્થો ઝડપાયો છે, ત્યારે આટલો જંગી જથ્થો આખરે ક્યાંથી લાવવામાં આવતો હતો અને છેલ્લા કેટલા સમયથી દારૂની હેરાફેરીનું આ રેકેટ ચાલી રહ્યું છે તે જાણવા માટે હવે એસએમસી દ્વારા તપાસનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે સૌથી મોટી બાબત એ છે કે જે રીતે દારૂનો જંગી જથ્થો ઝડપાયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા થઈ રહ્યા છે કે ગાંધીના નશામુક્ત ગુજરાતમાં આખરે અવારનવાર જે દારૂ આવે છે અને આ જંગી જથ્થો ઝડપાય છે, તો આ દારૂ આખરે જાય છે ક્યાં, અને જો જાય છે તો એની અંદર કોઈ અધિકારીઓની મિલીભગત છે કે કેમ? આ તમામ સવાલો અત્યારે ઊભા થઈને બહાર આવ્યા છે. આ તો માત્ર એક ટ્રક છે, પરંતુ આવી અનેક ટ્રકો અમદાવાદની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર ઘણીવાર ઘૂસી જતી હોય છે અને તે પોલીસની નજરની બહાર હોય છે. ત્યારે આ સમગ્ર જથ્થાને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે અને જે રીતે અત્યારે હાલમાં કરોડો રૂપિયાનો દારૂ અત્યારે જે ઝડપાયો છે, તેમાં આ 1.25 કરોડના દારૂના મુદ્દામાલ સાથે પોલીસે હવે આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા કવાયત શરૂ કરી છે. કેમેરામેન મહેશ ભરવાડ સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વાત કરીએ પાલનપુરની. પાલનપુર ડીસા હાઈવે પર ડીડીએફસી દ્વારા કરોડોના ખર્ચે બનાવેલા બ્રિજ અધવચ્ચેથી બેસી જતા પામ્યો છે, જેના કારણે બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ડર છે. વાહન ચાલકોની તંત્ર દ્વારા આ બ્રિજ માટે કોઈ નક્કર પગલાં ભરવાની માંગ ઉઠી છે. પાલનપુરના કલેક્ટરે ડીએફસીસી પાસે બ્રિજનો લેખિત રિપોર્ટ માંગ્યો છે અને ડીએફસીના લેખિત રિપોર્ટ બાદ કલેક્ટર પણ કાર્યવાહી કરશે. પાલનપુરમાં જે રીતે ડીએફસી છે તેનો બ્રિજ વચ્ચેથી બેસી ગયો છે, તેને લઈને વાહન ચાલકોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ ઊભો થયો છે અને બ્રિજ વચ્ચેથી તૂટી જશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ડીએફસીસી દ્વારા નિર્મિત બ્રિજ બાબતે અનેક જગ્યાએથી અમને રજૂઆતો અને ફરિયાદો મળી હતી. ડીએફસીસી સાથે જે અમે મૌખિક ચર્ચા કરી છે એ પ્રમાણે અત્યારે આઈઆઈટી ગાંધીનગર એમના સેફટી અને એમના જે સેફટી કન્સલ્ટન્ટ છે એમની નેજા હેઠળ જે પણ સમારકામ અને રેમિડિયલ એક્શન છે એની કામગીરી ચાલી રહી છે. મેં એમના પાસેથી એક લેખિત રિપોર્ટ માંગ્યો છે. જે લેખિત રિપોર્ટ આવશે એની અંદર જે પણ જરૂરી જણાશે એ પ્રકારની કાર્યવાહી મેં આગળ હાથ ધરશું. મહેસાણા ઓએનજીસીએ છેલ્લા 5 વર્ષથી મિલકત વેરો ભર્યા ન હોવાનું સામે આવ્યું છે. પાલાવાસના ગ્રામ પંચાયત વિસ્તારમાં ઓએનજીસીની મુખ્ય ઓફિસ અને રહેણાંક મકાનો આવેલા છે, ત્યારે મિલકતોનો છેલ્લા 5 વર્ષથી 88 લાખ રૂપિયા બાકી વેરો ભરાયો નથી. લાખો રૂપિયાના બાકી વેરા મામલે નામદાર હાઈકોર્ટમાં પણ ઓએનજીસી દ્વારા અરજી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટમાં વેરા મામલે કરવામાં આવેલી અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. તો ઓએનજીસીને એવું કે તમે એકદમથી આટલો બધો વેરો કેવી રીતે વધારી શકો, તો એ લોકોએ પછી ભરવાની ના પાડી અને એ લોકો હાઈકોર્ટ ગયા. હાઈકોર્ટમાં એમને માગણી કરી કે ભાઈ તમે વેરો કઈ રીતે વધાર્યો છે એની માહિતી આપો સમગ્ર. તો અમે અને તલાટીએ સમગ્ર માહિતી હાઈકોર્ટમાં પણ અમે પૂરી પાડી. હાઈકોર્ટે એવો હુકમ કર્યો કે ભાઈ આ જિલ્લા પંચાયતને જોવાનું આવે છે વેરોને, તો જિલ્લા તેમને ચુકાદો એવો આપ્યો હતો કે પંચાયત દર 4 વર્ષે આકારણી નવી વધારી શકે છે. તો એ પંચાયત ધારામાં છે એ પ્રમાણે અમે આકારણી નવી કરેલી અને વાર્ષિક આવકના 5% લેખે અમે આ વેરો કરેલો. તો કાલે પછી અમે મુકેશભાઈ સાહેબને પણ વાત કરી કે ભાઈ 5 વર્ષથી ઓએનજીસીનો વેરો બાકી છે. તો મુકેશભાઈ એ સમજાવટથી અમને અને ઓએનજીસીની ટીમને બોલાવ્યા અને આંકડાકીય માહિતી જે ગેરસમજ હતી દૂર કરી અને કાલે ઓએનજીસી વાળા 88 લાખ રૂપિયા વેરો 5 વર્ષનો ભરવા માટે તૈયાર થઈ. સાબરકાંઠાના તલોદના નવલપુર પાસે કતલખાને લઈ જવાતા પશુઓને બચાવવામાં આવ્યા છે. એક ટેમ્પામાં પશુઓ ભરેલા હોવાથી બાતમી મળતા તલોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, ત્યારે બાતમીના આધારે ટેમ્પામાં તપાસ કરતા 4 ગાય અને 1 વાછરડું મળી આવ્યું છે. 5 પશુ જેની કિંમત 37,000 તથા ટેમ્પો સહિત 1,87,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. કતલખાને લઈ જતા ટેમ્પા ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વાત કરીએ ગુજરાતના એસએમસીની ટીમે ગોધરા બાયપાસ રોડ પર કંજરી ચોકડી નજીક બોલેરો ગાડીમાં દરોડા પાડ્યા છે, જેમાં ગાડીમાંથી 9 લાખ રૂપિયા ઉપરાંત વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો છે. એસએમસી દ્વારા શંકાસ્પદ ઈસમ નિલેશભાઈ ગોહિલની અટકાયત કરવામાં આવી છે. ત્યારે હાલોલ ટાઉન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. બનાસકાંઠામાં રાધનપુર નેશનલ હાઈવે રોડ પર આવેલા ઊણ ગામ પાસે કન્ટેનર પલટી જતા અકસ્માત સર્જાયો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ હાઈવે પર રખડતા ઢોરના કારણે 5 દિવસમાં 5 અકસ્માત સર્જાયા છે, જેને લઈને તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે. તો ભારતીય જનતા પાર્ટી દ્વારા નમો એપ વિકસિત ભારત 100 દિવસની ચેલેન્જ શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત ભારતના એમ્બેસેડર બનવા દેશવાસીઓને તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા રોજ 10 વિકસિત એમ્બેસેડર બનાવે તે માટે આહવાન કરાયું છે. ગુજરાતના 1 કરોડ જેટલા લોકો નમો એપના માધ્યમથી અભિયાનમાં જોડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જે વ્યક્તિ 2047માં ભારતને વિકસિત જોવા માંગે છે તે આ અભિયાન સાથે જોડાઈ શકે છે. विकसित भारत एम्बेसडर 100 डेज चैलेंज एक माने प्रधानमंत्री, विश्व के सबसे लोकप्रिय नेता, देश के यशस्वी प्रधानमंत्री जी ने देश की जनता से एक आह्वान किया कि इस विकसित भारत के एम्बेसडर बने. भारतीय जनता पार्टी के कार्यकर्ता को आह्वान किया कि भारतीय जनता पार्टी का प्रत्येक कार्यकर्ता, भारतीय जनता पार्टी का प्रत्येक नेता रोज 10-10 विकसित भारत के एम्बेसडर बनाए. आज माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में, माननीय गृह मंत्री जी के कुशल नेतृत्व में आज देश तरक्की कर रहा है. ખેડા પોલીસ વિભાગ દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું. આ ઉત્તરસંડા ગ્રાઉન્ડ ખાતે નડિયાદ ડિવિઝન દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ 2024માં યોજાઈ હતી, જેમાં વડતાલ 11 અને નડિયાદ ટાઉન 11 વચ્ચે ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. તેમાં ફાઇનલમાં નડિયાદ ટાઉન 11 વિજેતા બની છે. ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગડિયાએ વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કરી હતી. નડિયાદ ડિવિઝનમાં આજે ફાઇનલ મેચ રમાઈ હતી અને ફાઇનલ મેચમાં નડિયાદ ટાઉનની ટીમ વિજેતા બનેલ છે અને વડતાલની ટીમ રનર બનેલ છે. આના આયોજનનું મુખ્ય કારણ એ છે કે પોલીસની જે ડ્યુટી છે એ સ્ટ્રેસ ભરી હોય છે, કામના કલાકો પણ ખૂબ વધારે હોય છે. ત્યારે જ્યારે લોકોમાં સેવા સુરક્ષા શાંતિનો હેતુ પોલીસ પૂરો પાડી રહી છે, ત્યારે પોતે પણ મુક્તપણે સારી રીતે તનમનથી કામ કરી શકે એ માટે સમયાંતરે આવા આયોજન કરીએ છીએ. અને એ અમદાવાદમાં ચંડોળામાં આગની ઘટનાનો મામલો સામે આવ્યો છે. ચંડોળામાં આવેલા પૂજા જીનિંગ ઉદ્યોગમાં અચાનક આગ લાગી ગઈ હતી. અચાનક આગ લાગતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરી, ત્યારે ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે આવેલી જીઆઈડીસી ખાતે મોડાસા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ એસોસિએશનના નેજા હેઠળ કોન્ફરન્સ હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને ભીખુસિંહ પરમાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉદ્યોગકારો સામે બેઠક કરવામાં પણ આવી કાર્યવાહી થઈ છે. જ્યારે રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વાયબ્રન્ટ ગુજરાત હેઠળ ચાલતી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોજેક્ટ યોજના હેઠળ કરાયેલા ડિસ્ટ્રિક્ટ વાયબ્રન્ટ ખૂબ સફળ થયા છે, જેના કારણે સ્થાનિક ઉદ્યોગકારો પોતાના વિસ્તારમાં મોટા પાયે ઉદ્યોગ કરી રાજ્યવ્યાપી કામ કરી શકે તેવો પ્રયાસ કરાશે. મોડાસામાંથી 600 કરોડના 10 MOU થયા છે, જે મોડાસાના વિકાસને આગળ ધપાવે છે. આજે મોડાસા જીઆઈડીસી ખાતે જીઆઈડીસી એસોસિએશન દ્વારા એક કોમ્યુનિટી હોલનું ઇનોગ્રેશન કરવાનું હતું. મારી સાથે રાજ્ય સરકારના અને એના સ્થાનિક ધારાસભ્ય માનનીય ભીખુસિંહ પણ હાજર હતા. સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ, જીઆઈડીસીના પ્રમુખશ્રી, કલેક્ટરશ્રી, બધા જ મિત્રો. આનંદ એ વાતનું છે કે આ વખતે સરકારે જે વાઇબ્રન્ટમાં વન ડિસ્ટ્રિક્ટ્સના વન પ્રોડક્ટ અંતર્ગત જે ડિસ્ટ્રિક્ટ વાઇઝ વાઇબ્રન્ટ કર્યા, એમાં ખૂબ સારી સફળતા મળી છે. આજે જીઆઈડીસીના મિત્રોનો મળીને આનંદ થયો અને હમણાં જ જે મારી પાસે આંકડા છે, લગભગ 10 કરતાં પણ વધારે MOU સ્થાનિક મોડાસામાં થયા. લગભગ 600 કરોડ કરતાં પણ વધારેના MOU એ સ્થાનિક લેવલ થયા છે. જીઆઈડીસીના મિત્રોને MSME ઇન્ડસ્ટ્રીઝની કઈ રીતે ગ્રોથ થઈ શકે એ પ્રકારના ડિસ્કશન થયા છે. અહીંયા ફૂડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પણ ઘણી છે અને કોરી ઇન્ડસ્ટ્રીઝ પણ ઘણી બધી છે. અહીંયા હજી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ વધારે કઈ દિશામાં થઈ શકે એવી સ્થાનિકો સાથે ચર્ચા થઈ છે.
તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.